સુરત મહાનગરપાલિકાની વિવિધ 12 સ્થાયી સમિતિઓના ચેરમેન અને વાઇસ ચેરમેનના નામોની જાહેરાત શહેર ભાજપ અધ્યક્ષ પરેશભાઈ પટેલે કરી છે. સુરત મનપાની વિવિધ સમિતિઓમાં નવા હોદ્દેદારોની વરણી થતાં હવે શહેરના વિકાસ તેમજ વહીવટી કામગીરીને નવી દિશા મળવાની અપેક્ષા વ્યક્ત કરાઈ છે. સુરત મહાનગરપાલિકાની વિવિધ સમિતિઓ માટે નવા ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરાઈ હોય તેની સુરત શહેર ભાજપ અધ્યક્ષ પરેશ પટેલે સત્તાવાર જાહેરાત કરી હતી. જેમાં આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે અશોક રાંદેરિયા અને વાઇસ ચેરમેન તરીકે વિક્રમ દેસાઈની વરણી કરાઈ છે. તો જાહેર બાંધકામ સમિતિના ચેરમેન તરીકે રાજેન્દ્ર પટેલ અને વાઇસ ચેરમેન તરીકે શીતલ પ્રતિક પટેલની નિમણૂક કરાઈ છે. તો પાણી સમિતિમાં રશ્મિબેન સાબુને ચેરમેન અને મહેશકુમાર મકવાણાને વાઇસ ચેરમેન બનાવાયા છે. જે નગર નિયોજન સમિતિમાં મહેન્દ્ર દેસાઈને ચેરમેન અને અશોક માંગીલા શાહને વાઇસ ચેરમેન તરીકે જવાબદારી સોંપાઈ છે. ત્યારે સમાજ કલ્યાણ આનંદ પ્રમો સમિતિમાં રાજેશ રાણા ચેરમેન અને ઈશ્વરભાઈ નારોલા વાઇસ ચેરમેન બન્યા છે. ગટર સમિતિમાં રવિન્દ્ર વિઠ્ઠલભાઈ ખેરનાને ચેરમેન તેમજ રાજનીત દેસાઈને વાઇસ ચેરમેન બનાવ્યા છે. કાયદા સમિતિમાં મોહિનીબેન રાઠોડ ચેરમેન અને કાવ્યાબેન પટેલ વાઇસ ચેરમેન તરીકે નિયુક્ત થયા છે. જ્યારે ઋણાલી રાહત અને તંદુરસ્તી વર્ધક સમિતિમાં ચેરમેન તરીકે અલકાબેન પાટીલ અને હેમાંક્ષીબેન ચૌહાણને વાઇસ ચેરમેન બનાવ્યા છે. ગૃહ નિર્માણ અને ઉદ્યાન સમિતિમાં સુરેશભાઈ ધામેલિયા ચેરમેન અને વિધિબેન ચનાભાઈ રાઠોડ વાઇસ ચેરમેન બન્યા છે. લાઇટ એન્ડ ફાયર સમિતિમાં સોનુબેન આંબલિયા ચેરમેન તેમજ સુધાબેન રાજેશ પાંડે વાઇસ ચેરમેન તરીકે નિયુક્ત થયા છે. સ્લમ ઇમ્પ્રુવમેન્ટ સમિતિના ચેરમેન તરીકે દિગ્વિજયસિંહ બારોટ અને વાઇસ ચેરમેન તરીકે વંદાબેન ઘોઘારીની વરણી કરાઈ છે. જ્યારે જાહેર પરિવહન અને પ્રવૃત્તિ સમિતિમાં મનીષભાઈ ચીમનભાઈ પટેલને ચેરમેન અને રીનાસિંહ અજીતસિંહ રાજપૂતને વાઇસ ચેરમેન તરીકે જવાબદારી સોંપાઈ છે. જેમ કે સુરત શહેર ભાજપ અધ્યક્ષ પરેશ પટેલે જણાવ્યું હતું કે તમામ નિયુક્ત હોદ્દેદારો શહેરના વિકાસ અને જનહિતના કાર્યોને વધુ ગતિ આપશે. આજે સુરત મહાનગરપાલિકાની 12 કમિટીઓના ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરવામાં આવી છે. આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે અશોક રાંદેરિયા અને વાઇસ ચેરમેન તરીકે વિક્રમ દેસાઈનું નામ ઘોષિત કરવામાં આવ્યું છે. જાહેર બાંધકામ સમિતિમાં રાજેન્દ્ર પટેલને ચેરમેન નિયુક્ત કરવામાં આવ્યા છે અને શીતલ પ્રતિક પટેલને વાઇસ ચેરમેન નક્કી કરવામાં આવ્યા છે. પાણી સમિતિ રશ્મિબેન સાબુ ચેરમેન તરીકે અને મહેશકુમાર મકવાણા વાઇસ ચેરમેન તરીકે નિયુક્ત થયા છે. નગર નિયોજન સમિતિમાં મહેન્દ્ર દેસાઈને ચેરમેન તરીકે નિયુક્તિ આપવામાં આવી છે અને અશોક માંગીલાલ શાહને વાઇસ ચેરમેન તરીકે નિયુક્તિ આપવામાં આવી છે. સમાજ કલ્યાણ આનંદ પ્રમોદ સમિતિમાં રાજેશ રાણાને ચેરમેન તરીકે નિયુક્તિ આપી છે અને ઈશ્વરભાઈ નારોલા જે વાઇસ ચેરમેન તરીકે નિયુક્તિ પામશે. ગટર સમિતિમાં રવિન્દ્ર વિઠ્ઠલભાઈ ખેરનાર જેમને ચેરમેન ઘોષિત કરવામાં આવ્યા છે અને રાજનીત દેસાઈને વાઇસ ચેરમેન ઘોષિત કરવામાં આવ્યા છે. કાયદા સમિતિમાં મોહિનીબેન રાઠોડને ચેરમેન તરીકે નિયુક્તિ આપી છે અને કાવ્યાબેન પટેલને વાઇસ ચેરમેન તરીકેની નિયુક્તિ આપવામાં આવી છે. રૂગ્ણાલયો વૈદ્યકીય રાહત અને તંદુરસ્તી વર્ધક સમિતિમાં અલકાબેન પાટીલને ચેરમેન તરીકે ઘોષિત કરવામાં આવ્યા છે અને હેમાંક્ષીબેન ચૌહાણને વાઇસ ચેરમેન તરીકે નિયુક્તિ આપવામાં આવી છે. ગૃહ નિર્માણ અને ઉદ્યાન સમિતિમાં સુરેશભાઈ ધામેલિયાને ચેરમેન તરીકે નિયુક્તિ આપી છે અને વિધિબેન ચનાભાઈ રાઠોડને વાઇસ ચેરમેન તરીકે નિયુક્તિ આપવામાં આવી છે. લાઇટ એન્ડ ફાયર સમિતિના ચેરમેન તરીકે સોનુબેન આંબલિયા અને સુધાબેન રાજેશ પાંડેને વાઇસ ચેરમેન તરીકે નિયુક્તિ આપવામાં આવી છે. સ્લમ ઇમ્પ્રુવમેન્ટ સમિતિમાં દિગ્વિજયસિંહ બારોટ જેમને ચેરમેન તરીકે નિયુક્તિ આપી છે અને વંદાબેન ઘોઘારી જેઓ વાઇસ ચેરમેન તરીકે નિયુક્તિ પામ્યા છે. જાહેર પરિવહન અને પ્રવૃત્તિ સમિતિ જેના ચેરમેન તરીકે મનીષભાઈ ચીમનભાઈ પટેલ જેઓ ચેરમેન છે અને રીનાસિંહ અજીતસિંહ રાજપૂત જેઓ વાઇસ ચેરમેન તરીકે નિયુક્તિ પામ્યા છે. આમ કુલ 12 સમિતિઓના ચેરમેન અને વાઇસ ચેરમેનની નિયુક્તિ કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી ચેરમેનના નામોની જાહેરાત બાદ અગત્યની 12 સમિતિના ચેરમેન અને વાઇસ ચેરમેનની જાહેરાત થતાં હવે વિકાસના કામો વધુ વેગ પકડશે તેમ લાગી રહ્યું છે.